ધોરણ 10 પાઠ 1 ભારતના વારસાના 2 વિભાગ પાડવામાં આવેલા છે, જેમાંનો એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો, જેમાં આજે આપણે ભારતનો પ્રાકૃતિક વારસો અને તેની અંદર કયા વિભાગો પડે છે તેની ચર્ચા કરીએ. તો ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો 1 માર્કની અંદર પ્રાકૃતિક વારસાનો અર્થ પૂછે તો યાદ રાખવું કે આની અંદર 3 બાબતો, એક છે પ્રકૃતિ, એક છે પર્યાવરણ અને ત્રીજું માનવ જીવન. તો આ ત્રણેયનો જે પરસ્પરનો સંબંધ નિકટતમ અને એનું જે પરિણામ આવશે તે આપણા માટે થશે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે અને તે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર ધરાવીએ છીએ, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ પણ થાય છે. આ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણી તેમજ વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ એવા વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો પણ સમાવેશ છે એ આપણા ભારતના પ્રાકૃતિક વારસા તરીકે થાય છે સમાવેશ. ત્યારબાદ આપણે સૌ પ્રાકૃતિક બાબતે જોઈએ તો પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ આવી બધી જ જરૂરિયાતોને કે આવશ્યકતાઓને સુંદર રીતે વ્યવસ્થા કરી આપી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના પણ ઉદાહરણો જોઈએ છીએ અને એનું ઉદાહરણ છે ખાસ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખજો કે શ્રદ્ધાપૂર્વક બાબતના 2 પુસ્તકો જે વારસા તરીકે આપણે યાદ રાખવાના છે, તો કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ બાબતે ખાસ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ વર્ણન કરેલું છે. આપણા કેટલાક ગીતો, કેટલાક તહેવારો, કવિતાઓ, ચિત્રો એમાં પણ પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળેલું છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોથેરાપી કે નેચરોપેથી તેમજ આયુર્વેદ, કેટલીક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ એ પ્રાકૃતિક વારસાને અનુસંધાને થાય છે. હવે આપણે જોઈએ કે ભારતમાં પ્રાકૃતિક વારસો કેવી રીતના વૈવિધ્યપૂર્ણતા ધરાવતો જોવા મળે છે. તો ખાસ એમાં 4 બાબતો આપણે યાદ રાખવાની છે. તેમાંનું પહેલું છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આપણે ત્યાં ભારતમાં ઉદાહરણ જોઈએ તો હિમાલય એક એવી પર્વતભૂમિનો આકાર છે કે જ્યાં હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ પણ મળે, ખનિજો પણ મળશે, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો એ પણ બરફથી છવાયેલા એ જોવા મળે છે. આનાથી આગળ જઈએ તો ત્યાં મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. ખાસ તરાઈના જંગલોનું પણ ત્યાં સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ આટલું જ નહીં પણ હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એવા યાત્રા સ્થળો પણ છે. ત્યાં એક નંદાદેવી જેવું શિખર પણ આવેલું છે. તો એકંદરે આપણે ત્યાં ભૂમિ દ્રશ્ય કે એક જ સ્થાન એવું છે જ્યાં આપણને સમગ્ર પ્રાકૃતિક વારસાનું ચરિત્ર કે ચિત્ર છે આપણે જોઈ શકીએ છીએ. તો ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું જ છે. તો ભૂમિ દ્રશ્ય બાબતે આપણે હિમાલયનું ઉદાહરણ છે એ લખી શકીએ છીએ 2 માર્કની અંદર.
ત્યારબાદ પ્રાકૃતિક વારસામાં બીજું નદીઓ. તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી એક બાબત આપણે માટે રહી છે. ભારતીય સંસ્કૃતિ ખાસ બે નદીઓના કિનારે, એક છે સિંધુ અને એક છે રાવી, ત્યાં પાલન પોષણ પામી છે. તો આ બે નદીના નામ પણ યાદ રાખશો. ત્યારબાદ સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી તો વગેરે આવી ઘણી બધી નદીઓએ પણ ભારતના લોકજીવન પર ગાઢ અસરો ઉપજાવી છે. નદીઓમાંથી આપણને પીવાનું પાણી, વપરાશ માટેનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ તો આવી અલગ અલગ બાબતોથી પણ આપણે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે નદીઓને અગ્રીમ સ્થાને રાખીએ છીએ. આનાથી આગળ જઈએ તો નદીઓમાંથી જે પાણી મળે છે તેમાંથી આપણે માટીના વાસણો, મકાનો, લીંપણ તેમજ ઉદ્યોગોનો વિકાસ પણ આપણે નદીઓ દ્વારા જ કહી શકાય થાય છે અને એના ઉપર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીઓના ઉષા અને સંધ્યા એટલે કે સૂર્યાસ્ત અને સૂર્યોદય એવી ભૂમિ દ્રશ્યોથી પણ ઘણી બધી સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસથી પ્રાકૃતિક વારસો એ નદીઓ બાબતે આપણે મળ્યો છે. ખાસ જે લીટી યાદ રાખવા જેવી છે, તો આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. તો પ્રશ્ન તરીકે પણ પૂછાય કે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે, સમજાવો. તો આ જે પોઈન્ટ છે તો એ પણ તમે 2 માર્કની અંદર લખી શકો છો. ત્યારબાદ ત્રીજું, વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેના સાક્ષી વૃક્ષ પ્રેમ, પશુ પ્રેમ અથવા તો પુષ્પ પ્રેમ તેમજ છોડવાઓ એ આપણા માટે આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર માટે વનસ્પતિ પર આધાર રાખે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી તો વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. તો ખાસ એ પણ યાદ રાખજો, વડ, પીપળો અને તુલસીની ધૂપ દીપથી પૂજા કરીએ છીએ. ત્યારબાદ વટ સાવિત્રી વ્રતમાં ખાસ વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી એવા છોડવાઓ એ પણ પ્રાચીન કાળથી આપણે જીવનની અંદર વનસ્પતિ જીવનથી સમૃદ્ધ બન્યું છે. ત્યારબાદ હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો તો આવી ઘણી બધી ઔષધિઓ પણ આપણે વનસ્પતિ જીવનની અંદર એક વારસા તરીકે જોઈએ છીએ. આગળ જઈએ તો મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ તો આવા બધા પુષ્પો પણ આપણા માનવ જીવનની અંદર ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય એ ભારતના વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. તો વનસ્પતિ જીવન પણ આટલું જ અગત્યનું પ્રાકૃતિક વારસા તરીકે. અને છેલ્લે વન્ય જીવન. વનસ્પતિ જીવનમાં સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. તો એ પણ એક લીટી આપણે જોઈ. હવે જોઈએ વન્ય જીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. જેમાં ખાસ વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી તો આવા ઘણા બધા પ્રાણીઓના જીવો છે આપણે ત્યાં ભારતની અંદર જોવા મળે છે. ખાસ જોઈએ તો વિશ્વમાં એશિયાઈ સિંહો એ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. તો આપણા ગુજરાતનો પણ એક વારસો જોઈ શકીએ છીએ. આપણી ધાર્મિક માન્યતાઓ મુજબ પણ વન્યજીવોની અંદર જે વાઘ, મોર, મગર, ગરુડ તો કેટલાક દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપેલું છે. આપણે રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડા અને બળદની આકૃતિ એનું પણ મહત્ત્વ ઘણું છે.
અને વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો અને ખાસ રાષ્ટ્રીય ઉદ્યાનો પણ એ જીવનની સુરક્ષા માટે કાયદાકીય રીતે પણ આપણે ઘડેલ છે. તો આ પ્રાકૃતિક વારસો અને એના 4 પોઈન્ટ એનો આજે આપણે અભ્યાસ કરેલો. નેક્સ્ટ લેક્ચરની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો એના વિશે અભ્યાસ કરીશું.